નમસ્તે મિત્રો, ફરી સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર। તો ચાલો વાર્તાને શરૂઆત કરીએ। સાંજનો સમય હતો અને હું મારી રૂમની અંદર આરામથી સૂઈ રહ્યો હતો। ઘરમાં કોઈ ન હતું, ફક્ત ઘરમાં હું ને મારી કાકી હતા। બધા લોકો લગ્ન પ્રસંગે બહાર ગયા હતા। કાકીએ મને નીચેથી અવાજ આપી કે બેટા જમવા નીચે આવ। તો મેં કહ્યું કે કાકી તમે જમી લો, હું થોડી વાર પછી જમી લઈશ, કેમ કે હું મારા ફોનની અંદર એક સુંદર મજાની મૂવી જોઈ રહ્યો હતો। મૂવી જોતો જોતો મારા મનમાં થોડી હલચલ થવા લાગી અને તે વખતે મારા કાકી મારા રૂમની અંદર આવી ગયા અને આ બધું જોઈ ગયા। આ બધું જોઈને તે ખૂબ જ હેરાન થઈ ગયા। થોડી વાર તો મને જોતા જ રહ્યા, કશું બોલ્યા નહીં અને પછી તેણે કહ્યું, અરે આ બધું શું કરે છે? તેની વાત સાંભળીને હું ખૂબ જ ડરી ગયો। હું વિચારવા લાગ્યો કે જો કાકી આ વાત ઘરના લોકોને કરી દેશે તો મારું શું હાલત થશે। તો હું તેની વિનંતી કરવા લાગ્યો, કાકી મહેરબાની કરીને તમે મારી વાત કોઈને કહેશો નહીં। તમે જાણો છો કે આજકાલના યુવાનો આ બધી રમત રમે છે અને હું પણ હવે યુવાન થઈ ગયો એટલે આવી રમત રમતો હતો। તો કાકી કહેવા લાગ્યા, બેટા જો તે મને વાત કરી હોત ને તો રમતમાં હું પણ તારો સાથ આપોત। તો મેં ડરતા કાકીને પૂછ્યું કે શું ખરેખર તમે મારો સાથ આપશો? તો કાકીએ કહ્યું, ચાલે પહેલા જમી લઈએ, પછી આપણે બંને સાથે મળીને રમત રમશું। અમે બંને નીચે આવીને જમવા લાગ્યા। જમ્યા પછી કાકી વાસણ સાફ કરવા માટે જતા રહ્યા અને હું ફરીવાર મારા રૂમમાં આવીને અધૂરી મૂવી જોવા લાગ્યો। મૂવી જોતા જોતા મને ખબર ન રહી કે હું ક્યારે સૂઈ ગયો। સવારે જાગ્યો તો મારા કાકી રસોડાની અંદર રસોઈ બનાવી રહ્યા હતા। હું તેની નજીક જઈને કહ્યું, કાકી મને ક્રિકેટ રમવાનું મન થાય છે, શું તમે મારી સાથે રમશો? તો કાકી કહેવા લાગ્યા, અરે હું તારી કાકી છું। તો મેં કહ્યું, તો એમાં શું થયું, આપણે બંને તો રમી શકીએ છીએ ને। મેં તેના હાથ પકડી લીધો। ત્યાં અચાનક બહારની કોઈનો અવાજ આવ્યો। મેં જઈને જોયું તો અમારા પડોશીમાં રહેતા માસી થોડાક સામાન લેવા માટે અમારા ઘરે આવ્યા હતા। તે સામાન લઈ જતો રહ્યા એટલે કાકી મને કહેવા લાગે, બોલ શું તું કહી રહ્યો છે હતો? મેં કહ્યું, કાકી હું તમારી સાથે ક્રિકેટ રમવા માંગુ છું। તો કાકીએ કહ્યું, ઠીક છે, હું તારા સાથે સાથ દઈશ, કારણ કે તારા કાકા બહાર ગયા છે, તે ઘણો સમય થઈ ગયો છે અને મેં પણ ઘણા દિવસથી મેચ રમી નથી। આ સાંભળીને હું ખૂબ જ ખુશ થઈ ગયો। મારા કાકી કહેવા લાગ્યા કે તારા કાકા ખૂબ જ સરસ બેટિંગ કરે છે ને તારે પણ તેની જેવી જ બેટિંગ કરવી પડશે। તો મેં કહ્યું, અરે તમે ચિંતા ના કરો કાકી, હું ઓલરાઉન્ડ પ્લેયરની રમત રમીશ અને પીચ ઉપર એવી બેટિંગ કરીશ કે તમે મજા આવી જશે। કાકી ક્રિકેટ રમવા માટે બે ટેનિંગના મોટા મોટા દડા લઈને આવી ગયા અને હું મારી બેટ લઈને તૈયાર થઈ ગયો। એક પછી એક બોલને હું બાઉન્ડ્રીની બહાર ફટકારી રહ્યો હતો। કાકી કહેવા લાગ્યા, અરે વાહ, તું તો ખૂબ જ સુંદર ખેલાડી છે, તું ખૂબ જ ઝડપથી અને પાવરફુલ રમત રમે છે। કાકીએ મોઢેથી વખાણ મારા સાંભળ્યા ને હું ખૂબ જ ઝડપથી રમવા લાગ્યો। મારી કાકીએ પણ રમતની અંદર મજા આવી રહી હતી। તે મારી દરેક બાઉન્ડ્રીની ઉપર લગાવેલ દરેક શોટ ઉપર જોરથી ઉત્સવ જોઈને ખુશી વ્યક્ત કરી રહ્યા હતા। સતત 3 ઓવર મેં કાકીને ધોરી નાખી, તે કારણ હવે તે મૂંઝાવી ગયા અને કહ્યું, જો આવું જ બેટિંગ કરીશ તો મારા હોશ ઉડી જશે અને હું મેચ હારી જઈશ। તો અચાનક તે કહેવા લાગ્યા, હવે ખૂબ જ થાકી ગયો છું, એટલે બાકીની મેચ આપણે સાંજે પૂરી કરીશું અને પછી અમે બંને ફ્રેશ થવા માટે જતા રહ્યા। તો મિત્રો, બીજા દાવમાં શું થયું તે જાણવા માટે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। ધન્યવાદ।